નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર એસએ મોટર્સ માર્ગ પર છેલ્લા 60 વર્ષથી ઝૂંપડા બાંધી રહેતા 10 થી વધુ પરિવારને ગત 8મી જાન્યુઆરીના રોજ મોન્ટી તિવારી નામના ઈસમે તેના બે મિત્રો સાથે સ્કોર્પિયો ગાડીમાં આવી યુપીવાડી કરતા દરવાજો અને રોડ કંપની બનાવતી હોય ઝૂંપડા હટાવી દો, નહીં તો આ કોઈની સગી નહીં થાય તેવી રિવોલ્વર બતાવી ધમકી આપી જાતિ વિષયક અપમાન કરનાર મોન્ટી તિવારી સામે ગતરોજ પીડિત પરિવારો બી ડિવિઝન પોલીસનું શરણું લઈ લેખિતમાં ફરિયાદ આપી હતી। જે મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી હતી અને પીડિત પરિવારની મુલાકાત લઈ તેઓ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને તેમની સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરી હતી। मैं मीराबेन राजूभाई वसावा बोलूँ छूँ। અમે આટલા ટાઈમથી રૂરલ પોલીસ સ્ટેશનની બાજુમાં રહીએ છે, કબીરદાસ મંદિરની બાજુમાં। તો આવી રીતને મોન્ટી તિવારી અમને જગા ખાલી કરવાનું કહી ગયો કે આટલા દિવસમાં જગા ખાલી નહીં થાય તો પછી આ કોઈની હગી થાય નહીં એને અહીં આ રિવોલ્વર પછી જોઈ લીજો, તમે ખાલી કરવું હોય તો કરી દેજો। તમે બીજા તમે રૂબડા કંઈ સમજતા નથી, તમને શુદ્ધ ભાષામાં સમજાવવા જેવું નથી। ગઈકાલના રોજ પીડિત પરિવારને મોન્ટી તિવારી નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધાક ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાની એમને નામ આપ્યું છે। હવે આ લોકો વર્ષોથી 60 વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય, જીઆઈડીસી હોય, તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં। આવા લોકોના અમે કાયદેસર પગલાં હવે ભરાવીશું અને આજે પીઆઈ સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।